નમસ્કાર મિત્રો, જય ગૌ માતા. હિંગળાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેળિયા વડાળ. આ તમે જોઈ શકો છો અમારું પ્રાકૃતિક ફાર્મ છે. અહીંથી અમારા ફાર્મની શરૂઆત થાય છે. ત્યાંથી આગળ હું તમને બતાવવા જઈ રહ્યો છું કે અમે એક જંગલ મોડલ તૈયાર કરી રહ્યા છીએ. તે આ જોઈ શકો છો. આ લીલું છે પશુચારા માટે. એનાથી આગળ આપણે તમે જોઈ શકો છો મેળા પદ્ધતિથી છેલ્લા 5-7 વર્ષથી દેશી બીજ કલેક્શન અને પ્રાકૃતિક ખેતી 8 વર્ષથી કરી રહ્યા છીએ. તો આ તમે મેળા પદ્ધતિમાં તમે જોઈ રહ્યા છો તે કોઈ ખેડ ખાતર કરવાનું ઉનાળામાં આવતું નથી. હાલનો સમય તો તમને ટૂંકમાં સમયને તારીખ બતાવવાની જરૂર નથી, કારણ કે આપણે લોકેશન ઉપર જ આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો આમાં કોઈ પણ ખેડ આપણે કરવાની નથી અને આસાદન રીતે જ ખેતરને પાછું આપી અને આમાં આપણે વાવેતર કરવાનું છે. આ તમે જોઈ શકો છો. આ બાજુમાં પશુચારા માટે લીલું હતું. એનાથી આગળ આ મેળા પદ્ધતિમાં આપણે આ 1.5 વીઘામાં અંદાજિત કંઈ ખેડ કરતા નથી, ખેતરને જ આપી રહ્યા છીએ અને આમાં વાવેતર કરવી છે. તો આ તમે જોઈ શકો છો ખેતરનો કચરો ખેતરમાં જ બધો આપેલો છે. હિંગળાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેળિયા વડાળી. તો આવા મોડલ ફાર્મ તમે બનાવો તો સરકારની પણ ઘણી બધી યોજનાઓ છે, તો તમે લાભ લઈ શકો છો. અને પ્રાકૃતિક ખેતીમાં થોડું ઘણું શરૂઆત કરશો તો પણ તમને લાભ મળશે. ઘણા બધા લાભ છે. ટૂંકમાં 100% કરવા હોવા જોઈએ. નકરા પછી દેખાડા જ કરવા કે અમે આ કરવી છે ને આ કરવી છે અને ખેતરમાં કાંઈ ન કરતા હોય તેના માટે નથી. ટૂંકમાં 100% પ્રયત્ન કરી અને થોડું ઘણું પણ શરૂઆત કરેલી હોવી જોઈએ. તો મિત્રો, ખાસ મારે એના ઉપર જ ભાર આવતો હતો કે નકરી વાતો કરી અને વિડીયો ઉતારી અને માણસોને વાહવાહી કરીને બતાવવું, એની કરતાં કરીને પણ બતાવો. નકરું બોલીને તો બતાવી શકો, કોઈ પણ બોલીને બતાવી શકે, પણ કાંઈક ફાર્મ ઉપર કરીને પણ બતાવી શકશો તો તમને પરિણામ મળશે અને જોવા મળશે બધું. તો મિત્રો, ખાસ મારી અપીલ છે કે પ્રાકૃતિક ખેતી, ઘર પૂરતું શાકભાજી કઠોળથી શરૂઆત કરો. કાંઈ તકલીફ પડે તો અમારે જેવા કોઈ ખેતીવાડી અધિકારી કેવી કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ઘણા બધા મિત્રો છે, તેનો સંપર્ક કરો કોઈ પ્રશ્ન હોય તો. તો મિત્રો, અમારા વિડીયોને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબર જરૂરથી કરજો મિત્રો.